25માં કરિયર, 30 લગ્ન, 35માં બાળકો, 40માં સ્ટેબિલિટી અને 50માં રિટાયરમેન્ટ. મને જ નથી ખબર પડતી કે આ બધા નિયમો સોસાયટીમાં બનાવ્યા કોણે. ઘણા બધા લોકો રિસ્ક લેતા ડરે છે, પછી 25 વર્ષનો હોય કે 35 વર્ષનો હોય કે 45 કે 50 વર્ષના હોય, દરેક વ્યક્તિ રિસ્ક લેતા ડરે છે અને એવું વિચારીને ડરે છે કે આ એજમાં મારે આ કરવું કે નહીં, 35 વર્ષે જોબ છોડવી કે નહીં, 40 વર્ષે નવો બિઝનેસ શરૂ કરવો કે નહીં, 50 વર્ષે કંઈ નવું શરૂ કરવું કે નહીં. કેમ નહીં? ક્યાં લખેલું છે કે તમારે 35 વર્ષની ઉંમરે શું કરવું, 40 વર્ષની ઉંમરે શું કરવું છે? એનું કોઈ ડોક્યુમેન્ટેશન છે કે જે આપણે રેફર કરી શકીએ? ક્યાંય જ નથી. આ તમારી પૂર્વધારણાઓ છે કે સોસાયટી મારી પાસેથી આવું એક્સપેક્ટ કરે છે આ એજમાં, અને હું આ એજમાં આ વસ્તુ ન કરી શકું. આ તમે પોતે બનાવેલું બોક્સ છે અને તમને એવું લાગે છે કે આ સોસાયટીએ બનાવ્યું છે, અને એ બોક્સની અંદર તમે રહી જાઓ છો જિંદગીભર. તમને જે ઉંમરમાં જ્યારે તમને તક મળે તમારા સપનાઓ પૂરા કરવાની, ત્યારે કરી લેવા જોઈએ. એવા અગણિત એન્ટરપ્રેનર્સ છે કે જે 50, 60, 70 વર્ષની ઉંમરમાં પોતાનો બિઝનેસ શરૂ કરે અને હાઈલી સક્સેસફુલ હોય. અને લોકો 70, 80, 90 વર્ષની ઉંમરમાં બંજી જમ્પિંગ અને સ્કાય ડાઇવિંગ કરે છે, કારણ કે એ લોકોને હમણાં જ તક મળી, પહેલાં નહોતી મળી, અને અત્યારે એ લોકો હિંમત કાઢી શક્યા એ કરવાનું તો કરે છે. એમ તમને જ્યારે તક મળે ને જ્યારે તમે હિંમત કરી શકો ત્યારે તમારા સપનાઓ પૂરા કરવા માટે ગમે તે એજ પર ગમે એ કરવું જોઈએ. કોઈ નિયમો છે જ નહીં સોસાયટીના, અને તમને એવું લાગે છે કે સમાજ મારા વિશે વિચારશે કે 40 વર્ષે જોબ છોડીને શું કરશે. સમાજને એવો સમય જ નથી તમારા વિશે વિચારવાનો. આ બધી તમારી લઘુતા ગ્રંથિઓ છે, તમારો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે. તમને એવું લાગે છે કે સમાજે મારા માટે નિયમો બનાવ્યા છે. આ તમે બનાવો છો, સમાજ નથી બનાવતો. સમાજને તમારા પાસેથી કોઈ અપેક્ષા જ નથી. તમે તમારું જીવન તમારા માટે જીવો. યોર લાઈફ, યોર ટાઈમલાઈન, યોર ડ્રીમ્સ, યોર ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ યોર અચીવમેન્ટ્સ. ડ્રીમ્સ ડુ નોટ કમ વિથ મેન્યુફેક્ચરિંગ એન્ડ એક્સપાયરી ડેટ્સ. ડ્રીમ્સની કોઈ એક્સપાયરી ડેટ્સ નથી હોતી. 20 વર્ષમાં આવેલું ડ્રીમ તમને 40 વર્ષે તક મળે તો ત્યારે પૂરું કરી લેવું જોઈએ, એવું મારું માનવું છે.